સાંપ્રત ભારત અને માલદીવ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પારાવાર વિચિત્રતા અને વિસંવાદિતાઓ રહેલી છે. બે રાષ્ટ્રોના સંબંધોમાં પરિવર્તન થતું રહે, પણ જ્યારે આ બે દેશો વચ્ચે અસાધારણ કટુતાનું નિર્માણ થાય ત્યારે તેના કારણોનું વિશ્લેષણ રસપ્રદ બને છે. ભારતની જમીનની સરહદો ચીન, મ્યાનમાર, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂતાન સાથે જોડાયેલી છે. સમુદ્રમાં પાડોશી તરીકે શ્રીલંકા સાવ નજીક છે. શ્રીલંકા અને ભારતના અગ્નિખૂણે 750 કિલોમીટર દૂર હિન્દ મહાસાગરમાં આવેલ 26 દ્વીપ સમૂહોનો પ્રદેશ તેની રાજધાની માલેના ઉપરથી માલદીવ તરીકે ઓળખાય છે. વિષુવવૃત્તની નજીકનો આ દેશ આમ તો ઊંચું તાપમાન ધરાવે છે, પરંતુ દરિયાથી ઘેરાયેલો ટાપુઓનો સમૂહ પ્રવાસન માટે વિશ્વમાં આગવી નામના ધરાવે છે. 26 જુલાઈ 1965માં ગ્રેટ બ્રિટનની ગુલામીમાંથી સ્વતંત્ર થનારા આ ટચુકડા દેશનું ક્ષેત્રફળ માત્ર 298 ચોરસ કિલોમીટરનું છે. 2022ની વસ્તી ગણતરી પ્રમાણે વસ્તી 5,15,132 લોકોની છે. વિસ્તાર ખૂબ ઓછો હોવાથી વસ્તીની ગીચતા ગણીએ તો ત્યાં પ્રતિ ચોરસ કિલોમીટરમાં 1,728 લોકો રહે છે. આ અતિ નાના ગણી શકાય તે દેશની કુલ રાષ્ટ્રીય આવક 11.97 અબજ US ડોલરની છે. માથાદીઠ આવક $19,558ની છે. આટલી સમૃદ્ધિ વચ્ચે અણઘડ જાહેર વહીવટને કારણે એમની સરકાર દેવાદાર બની છે. ચીન પાસેથી વિકાસલક્ષી પ્રોજેક્ટો માટે જે લોન લીધી છે તે માલદીવની સલામતી માટે ભવિષ્યમાં ખતરારૂપ બને તો નવાઈ નહીં. ઈસવીસન પૂર્વે 4th શતાબ્દીમાં અહીં સામ્રાજ્ય હોવાના ઉલ્લેખો પણ મળે છે. ઈસવીસન 997થી આરબ વેપારીઓની મુલાકાતથી માલદીવનો સંપર્ક વિશ્વ સાથે વિકસ્યો છે. આરબોના પ્રવાહ હેઠળ દેશમાં 98% વસ્તી ઇસ્લામ ધર્મ પાળે છે. પ્રાચીન સમયમાં સંસ્કૃતમાં દ્વીપમાળા તરીકે વર્ણવાયેલા આ પ્રદેશનું નામ માલદીવ થયું હશે તેમ જણાય છે. કુલ 1,192 પરવાળાના એટલે કે કોરલ ટાપુઓ 26 સમૂહોમાં આવેલા છે. વહીવટી અનુકૂળતા ખાતર ત્યાંની સરકારે આ ખૂબ છૂટાછવાયા વિસ્તારને 21 જિલ્લામાં વહેંચ્યો છે. માલદીવના લાંબામાં લાંબા રસ્તાની લંબાઈ 14 કિલોમીટરની છે. વૈશ્વિક તાપમાનમાં હવે થોડો વધારો થાય તો સમુદ્રની જળસપાટીથી માત્ર 1.5 મીટર કે તેથી ઓછી ઊંચાઈના અનેક ટાપુઓ ક્યારે સમુદ્રમાં ગરકાવ થઈ જાય તે નક્કી નથી. ભારત અને માલદીવની સરખામણી કરવી એટલે હાથી અને મચ્છર વચ્ચેના તફાવતો સમજાવવા જેટલું કઠિન કાર્ય છે. ક્યાં માલદીવનો 298 ચોરસ કિલોમીટરનો પ્રદેશ અને ક્યાં ભારતનો 32,87,263 ચોરસ કિલોમીટરનો વિસ્તાર. ક્યાં માલદીવની 5 લાખ જેટલી વસ્તી અને ક્યાં વિશ્વમાં સૌથી વધારે 143 કરોડ વસ્તી ધરાવતું ભારત. જો કે ભારતની વસ્તીની ગીચતા પ્રતિ કિલોમીટર 425 લોકોની છે, તે સામે માલદીવમાં પ્રતિ ચોરસ કિલોમીટરમાં 1,728 લોકો રહે છે. ભારતની માથાદીઠ આવકની સરખામણીમાં માલદીવની માથાદીઠ આવક ઘણી વધારે છે. આવી અસમાન સ્થિતિ વચ્ચે ભારત માલદીવના સંબંધો 1965થી 2020 સુધી 55 વર્ષ સુધી સમધારણ રહ્યા હતા. ભારતના નૌકાદળ અને ભૂમિદળોની પ્રતિકાત્મક હાજરીથી અકળાયેલા કટ્ટરવાદી ધર્માંધ અને ચીનના ચડાવેલા રાજનેતા મોહમ્મદ મુઇઝુ અને તેના પક્ષે ભારત વિરોધી ઝુંબેશ ચલાવીને પ્રમુખ પદે આરૂઢ થયા ત્યારથી માલદીવના 3 મંત્રીઓએ ભારત સામે ઘણો અપપ્રચાર કર્યો અને આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોકર, ત્રાસવાદી, ઇઝરાયેલની કઠપૂતળી જેવા વાંધાજનક શબ્દો કહ્યા. ભારત સરકારે આવા બિનજવાબદાર વિધાનો સામે લાલ આંખ કરતા
ત્રણેય મંત્રીઓને રાજીનામા આપવા પડ્યા. જોકે પ્રમુખ મોહમ્મદ મુઇઝુએ ચીનની મુલાકાત લઈ ચીનનો ટેકો મેળવ્યો. ભારતના સૈનિકોને 10મી મે 2024 પહેલાં ભારત બોલાવી લેવાનું કહ્યું. ભારતે માલદીવની સાર્વભૌમતાનું સન્માન સાચવી પોતાના સૈનિકોને પરત બોલાવી લીધા છે. તાજેતરમાં બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક યોજાઈ છે. સંભવ છે કે માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝુ ભારતમાં નવી સરકારની રચના બાદ દિલ્હીની મુલાકાતે પણ આવે. ભારતની લાંબા ગાળાની સલામતી માટે હિન્દ મહાસાગરમાં માલદીવના ભૌગોલિક સ્થાનને કારણે એ આગવું મહત્ત્વ ધરાવે છે. ભારતે રચેલા પાડોશી દેશોના સંગઠન સાર્કનું માલદીવ સભ્ય છે. માલદીવના અર્થતંત્રમાં પ્રવાસનનો સિંહ ફાળો છે. બંને દેશોના સંબંધોમાં કડવાશ આવી ત્યારે ભારત માટે વિશાળકાય હાથીના કાન પાસે ગણગણતા મચ્છર અને તે કાનમાં ન પેસે તેની કાળજી કરવાની સમસ્યા પેદા થઈ. ભારતના વડાપ્રધાને એક દિવસ લક્ષદ્વીપ, જે ભારતના ટાપુઓ છે, તેની મુલાકાત લઈ તેની પ્રવાસન ક્ષમતા ઉજાગર કરી ત્યારે અનેક ભારતીયોએ માલદીવમાં કરેલા બુકિંગ કેન્સલ કર્યા. માલદીવમાં પ્રવાસન પર આધારિત સૌ કોઈ હચમચી ગયા. માલદીવ સરકારે દંભ સાથે ભારત સાથે અમારે કોઈ દુશ્મનાવટ નથી એમ કહ્યું. ભારતીય પ્રવાસીઓ માટે માલદીવ સૌથી આકર્ષક અને અનુકૂળ સ્થળ છે. ભારતની ઘણી જાણીતી હસ્તીઓ વારંવાર માલદીવમાં વેકેશન માણતા હોય છે. ભારતીયોનું માલદીવમાં સ્વાગત છે તેવો રાગ આલાપવાની શરૂઆત કરી. જોકે પ્રમુખ મોહમ્મદ મુઇઝુએ ભારતીયો ન આવે તો ચીની લોકો આવશે તેવું વિધાન કરી બળતામાં ઘી હોમ્યું. મન મોતીને કાચ, ભાંગે સંધાય નહીં જેવો ઘાટ ભારત અને માલદીવના સંબંધોમાં થયો છે. ચીનની નીતિ એ છે કે ભારતને તેમના પડોશીઓથી વિમુખ કરી ભારતને દુશ્મની ધરાવતા દેશોથી ઘેરાયેલું રાખવું. ભારત જેવા વિશાળ દેશ માટે ચીન સિવાય સમાનતાના ધોરણે સરખામણી કરી શકાય તેવો દેશ નથી. અલબત્ત નાનો કે મોટો પાડોશી ખૂબ મહત્ત્વનો છે. આપણે મિત્રો પસંદ કરીએ છીએ, પણ પાડોશીઓ તો ઈશ્વરે આપેલી ભેટ કે સમસ્યા છે. મોદી સરકારની નીતિ પાડોશી સાથે મિત્રતાને અગ્રતા આપવાની રહી છે. ભારતની ઉદાર સહાય હોય કે તેમના નાગરિકોને અપાતી સવલતો, પાડોશી દેશોમાંથી ભાગ્યે જ કોઈએ વફાદારી અને આદર સાથે મિત્રતા નિભાવી છે. વિશ્વની 8 અબજની અને ભારતની 1.45 અબજની વસ્તીમાં માત્ર 5 લાખથી થોડા વધારે લોકોની સંખ્યાવાળા 300 ચોરસ કિલોમીટરના દેશની સાથેના સંબંધમાં ભારતે કશો રઘવાટ અનુભવવાની જરૂર નથી. વ્યૂહાત્મક રીતે ચીનને કેમ ત્યાંથી દૂર રાખવું અને માલદીવ પર અંકુશ ન કરવા દેવો, તે માટે આર્થિક, રાજકીય અને ખાસ કરીને પ્રવાસન ક્ષેત્રે ભારતની ગરજ માલદીવને રહે એવી નીતિ અપનાવવી જરૂરી બની છે. ચીનની જાસૂસી, અઢળક નાણું, સરમુખત્યારશાહી અને લુચ્ચાઈને ધ્યાનમાં રાખીને આપણી જાસૂસી અને સલામતી સંસ્થાઓએ માલદીવમાં ભારત તરફી વાતાવરણના નિર્માણ માટે ચોક્કસ આયોજન અને અસરકારક વ્યૂહરચના તૈયાર કરવી જોઈએ. કદાચ આવી કોઈ વ્યૂહરચના અમલી પણ હશે. સૌથી પ્રથમ માલદીવ અંગે નીચેની 5 બાબતો ધ્યાનમાં રાખી ભવિષ્ય માટે અભિગમ નક્કી કરવો જોઈએ. 1. માલદીવના વિરોધમાં પાયાની બાબત એ છે કે માલદીવનું બંધારણ ધર્માંધતાને આધારે બનેલું છે. સાઉદી અરેબિયાએ નકલ કરી અનેક ભ્રામક માન્યતાઓ હાલના પ્રમુખ મોહમ્મદ મુઇઝુ અને તેના સમર્થકોમાં છે. આવા રૂઢિચુસ્ત અને ઉગ્ર ઇસ્લામના અનુયાયીઓ ચીનના પડખામાં ભરાય છે ત્યારે તેને અહેસાસ કરાવવાનો છે કે ચીન મુસ્લિમોને તેનો ધર્મ પોતાના દેશમાં પાળવા દેતું નથી. યુનાઇટેડ આરબ એમિરેટના શેખોની મદદ લઈને માલદીવમાં કટ્ટરવાદ ઘટે તે માટે વિશેષ પ્રયત્નો કરવા જોઈશે. ઇસ્લામમાં મદ્યપાન હરામ છે, પણ પ્રવાસન દ્વારા કમાણી કરવા માટે તમામ હોટેલ અને રિસોર્ટને દારૂબંધીમાંથી મુક્તિ આપવામાં આવી છે. અગાઉ ભારતમાં રહીને
વિદેશી નાણાંના જોરે કટ્ટર ઇસ્લામ કાફીરોને જુઓ ત્યાં તેની કતલ કરો જેવા કુરાનના અર્થઘટન સામે કોમી ઝેર ફેલાવતો ઝાકિર નાઇક હાલ સજાથી બચવા મલેશિયામાં આશ્રય લઈ રહ્યો છે. માલદીવના રાજકીય આગેવાનોને ઉગ્રવાદ તરફ ધકેલવામાં ઝાકિર નાઇક કે તેના જેવા કોઈ ધર્મ પ્રચારકનું કારસ્તાન હોવાની પૂરેપૂરી સંભાવના છે. ઇસ્લામિક દેશોમાંથી કટ્ટરવાદ ઓછો કરવો તે અત્યંત કઠિન કાર્ય છે, પરંતુ હવે થોડા ઇસ્લામિક દેશોએ સહિષ્ણુતા અપનાવી છે. 2. બીજો મુદ્દો સૌથી મહત્ત્વનો છે. આજથી 20-25 વર્ષમાં સમુદ્રની સપાટીમાં વૈશ્વિક તાપમાન વધતા રાજધાની માલે સહિત માલદીવનો મોટા ભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જશે. માલદીવ સરકાર હિન્દ મહાસાગરમાં થોડી વિશેષ ઊંચાઈ ધરાવતા ટાપુઓ પુનર્વસવાટ માટે ખરીદ કરવા ઈચ્છે છે. આ માટે માલદીવે પોતાની આર્થિક સદ્ધરતા વધારવી અનિવાર્ય છે. ભારતના સહયોગ વિના માલદીવ માટે આર્થિક સમસ્યાઓ પેદા થશે એ નિશ્ચિત છે. ત્યાંના લોકોને તેના સુખ સમૃદ્ધિ, સ્વતંત્રતા અને વિકાસ માટે ભારતનો સહકાર જરૂરી છે. શિક્ષણ દ્વારા અને ત્યાંથી પ્રવાસીઓ આકર્ષીને ભારતની સિદ્ધિઓથી તેમને વાકેફ કરવાથી સ્થિતિમાં ફરક પડશે. 3. માલદીવ ભારતના સંબંધોમાં ત્રીજી મુશ્કેલી ચીનનો ચંચુપાત છે. ચીનની ભારત દ્વેષી નીતિઓ નજીકના ભવિષ્યમાં ઓછી થાય તેવા કોઈ ચિહ્નો દેખાતા નથી. હાલમાં તો ચીન અને અમેરિકા બંને ભારત વિરોધી કાર્યવાહી કરતા રહે છે. કેનેડા, ઇંગ્લેન્ડ, જર્મની અને અન્ય યુરોપિયન દેશો પણ ભારત પ્રત્યે ઈર્ષાથી જુએ છે. આ સંદર્ભમાં આપણે એ સમજવું રહ્યું કે વિશ્વની અન્ય શક્તિશાળી સત્તાઓ ભારત અને ચીનના નીત નવા પ્રશ્નો પેદા કરતી જ રહેશે. આવા પેચીદા પ્રશ્નનો મક્કમ પ્રતિકાર આપણા ભવિષ્યને સુરક્ષિત રાખવા જરૂરી છે. ભારત માલદીવના સંબંધોમાં જે કારણોસર અવિશ્વાસ પેદા થયો છે તેનું નિરાકરણ કરી સંબંધોમાં ભલે ક્રમશઃ પણ ટકાઉ સુધારો થાય તેવા પગલાઓ લેવા અતિ આવશ્યક છે. ભારત પર અનેક બાબતોમાં આધારિત માલદીવને અળગો કરવાથી સંબંધો સુધારવાની શક્યતા સાકાર થઈ શકશે નહીં. 4. આ અંતિમ મુદ્દામાં માલદીવનો પ્રશ્ન થોડા વ્યવસ્થિત પ્રયત્નોથી ઉકેલી શકાશે. ઇસ્લામના કટ્ટરવાદ અને ચીનની ખંધી ચાલ સામે ભારતે મક્કમ રહીને પણ સાથે સાથે શુભ ભાવના રાખી માલદીવના 5 લાખ લોકોનો વિશ્વાસ સંપાદન કરવાનો છે. 143 કરોડની ભારતીય પ્રજા માટે આ કાર્ય સરળ છે. પ્રવીણ ક. લહેરી.